નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9નો પહેલો પાઠ સંખ્યા પદ્ધતિમાં વિવિધ પ્રકારની સંખ્યાઓ વિશે ભણ્યા છીએ. એના પછી સમય અને અસમય સંખ્યાઓ કોને કહેવાય એના વિશે આપણે ભણ્યા છીએ. સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ પણ આપણે યાદ કર્યું છે. અને છેલ્લે અસમય સંખ્યા છે એ અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતાં પણ આપણે શીખી ચૂક્યા છીએ. તો આટલા સુધીની માહિતી તમને યાદ હશે. હવે આજે આપણે એ વાત શીખીશું કે સમય સંખ્યાઓના બે પ્રકાર છે. તો સમય સંખ્યાઓના બે પ્રકાર કયા કયા છે એની વાત કરીએ તો કે સમય સંખ્યા તો કોને કહેવાય કે P/Q સ્વરૂપ ધરાવતી સંખ્યા જ્યાં Q નોટ ઇક્વલ ટુ 0 આ પ્રકારની સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. તો સમય સંખ્યા બે પ્રકારની છે. એક છે શાંત સમય સંખ્યા, એક અનંત આવૃત સમય સંખ્યા. આ બંને સમય સંખ્યાઓ છે. હવે શાંત સમય સંખ્યા દાખલા તરીકે P/Q છે, તો P ને Q વડે ભાગીએ તો આપણને જે શેષ છે એ ભાગાકાર કરવાથી કોઈક તબક્કે શેષ 0 આવી જતી હોય તો આ પ્રકારની સંખ્યાને શાંત સમય સંખ્યા કહી શકાય. જ્યારે અનંત આવૃતની અંદર P/Q સ્વરૂપ ધરાવે છે, P ને Q વડે ભાગીએ તો શેષ છે એ શેષ ક્યારેય 0 આવતી નથી. તમે ભાગાકાર ગમે એટલા કરો પણ શેષ ક્યારેય 0 આવતી નથી. અનંત સુધી ચાલે છે. એટલે પોઈન્ટ પછી સંખ્યા દાખલા તરીકે 2, 3, 2, 3 આમ વારંવાર સંખ્યાઓ ચાલતી હોય અને એક જ જેવી સંખ્યા ચાલતી હોય તો એને અનંત આવૃત સંખ્યાઓ કહેવામાં આવે છે. તો આપણે આ સંખ્યાઓ છે એ સંખ્યાઓમાંથી આ સંખ્યા કેવા પ્રકારની છે, શાંત સમય છે કે અનંત આવૃત છે. આવૃતને પુનરાવર્તિત પણ કહી શકાય, અનંત પુનરાવર્તિત સમય સંખ્યા પણ કહી શકીએ. તો આ બેમાંથી કયા પ્રકારની છે એને લગતા કેટલાક આપણે દાખલા શીખીએ. તો મિત્રો સ્વાધ્યાય 1.3 તરફ જઈએ તો દાખલા નંબર 1 કે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. આ જે સંખ્યાઓ છે અપૂર્ણાંક છે, P/Q સ્વરૂપમાં છે, સમય સંખ્યા છે, આપણે એને દશાંશ સ્વરૂપમાં લખવાની છે. અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે પણ જણાવવાનો છે. દશાંશ અભિવ્યક્તિનો આપણે પ્રકાર પણ કહેવાનો છે. પહેલી સંખ્યા લઈએ 36/100. બરાબર, તો 36/100 છે. તો 100 છે એટલે 100 વડે ભાગાકાર કરવો હોય તો 100ના સ્થાનમાં એકમ દશક અને 100ના સ્થાનમાં આપણે પોઈન્ટ મૂકી શકીએ. તો 0.36 એનું સ્વરૂપ આવ્યું. અને અહીં આપણે પોઈન્ટ પછી બે સંખ્યાઓ અટકી જાય છે એટલે શાંત કહેવાય. અને આ પ્રકારની સંખ્યાને શાંત આવૃત દશાંશ સંખ્યા કહેવામાં આવે છે. બીજી નંબરની લઈએ 1/11. તો અહીં આપણે શું કરવું પડે, 1 અને 11 વડે ભાગાકાર કરીએ. જુઓ, હવે 1માં ભાગાકાર ચાલતો નથી તો એક શૂન્ય મૂકીએ. શૂન્ય મૂકીએ તો 10 થયા, 12, 11 છે એટલે ભાગાકાર ચાલતો નથી એટલે એક ભાગફળમાં શૂન્ય મૂકીને ફરીથી બીજી શૂન્ય મૂકીએ. જ્યારે 11×9 = 99. કેટલા વધ્યા, 1 વધ્યા. ફરીથી શૂન્ય ઉતારી, ભાગ નથી ચાલતો તો ભાગફળમાં શૂન્ય પડી, બીજી શૂન્ય ઉતારી એટલે 100 થયા. ભાગાકાર કરો તો 11×9 = 1 વધ્યો, શૂન્ય ઉતારી, ભાગ ન ચાલે તો ભાગફળમાં શૂન્ય પડી, ફરીથી 100 થયા એટલે 11×9 = 99. આમ આ પ્રકારના ભાગાકારમાં તમે જોશો તો શેષ 1 આવે છે, શેષ 0 આવતી નથી. એનો અર્થ એમ થયો કે 0.90 વારંવાર આવે છે, 0.9 વારંવાર આવે છે. તો આ પ્રકારની સંખ્યાને 0.9 વારંવાર આવે છે એટલે 0.9 વારંવાર આવે છે તેને આપણે આમ પણ લખી શકીએ 0.0912. જે સંખ્યા વારંવાર આવે છે એ 912 અને આ પ્રકારની સંખ્યાને અનંત સુધી આવે છે તો અનંત આવૃત સમય સંખ્યા કહેવામાં આવે છે. ત્રીજા નંબરની ઉદાહરણ જોઈએ, 4.19. હવે આ જે છે મિશ્ર સંખ્યા છે. તો મિશ્ર સંખ્યાને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવા પડે. 9 ચોક 36, 36 ને 1 37. તો 37/4. તો 37/9 છે. તો 37/9 કરીએ તો 9 ચોક 36, પછી 1 વધ્યા. તો અહીં પોઈન્ટ પછી આપણે શૂન્ય જેટલી જોઈએ એટલી મૂકી શકીએ છીએ. શૂન્ય મૂકી તો હવે 10 થયા. તો 9×1 = 9, ફરીથી 1 વધ્યો, ફરીથી બીજી શૂન્ય ઉતારી, 9×1 = 9, પાછો 1 વધ્યો, શૂન્ય ઉતારી, 9×1 = 9. આ પ્રમાણે 4.111 વારંવાર આવે છે. તો 4.1 વારંવાર આવે છે તો એને 4.11 વારંવાર આવે તો અનંત આવૃત છે, જેને ટૂંકમાં લખવીએ તો 4.12 કહી શકાય. અનંત આવૃત સંખ્યા થઈ. જે સંખ્યા વારંવાર આવતી હોય એને અનંત આવૃત સંખ્યા કહેવામાં
આવે છે। એના પછી બીજું ઉદાહરણ દેખીએ, 2/11। 2/11 તો 2/11 છે એને આપણે કદાચ ભાગાકાર છે, ભાગાકાર જો કરવો હોય કાચા કામમાં તો આપણે કરી શકીએ છીએ। તો 2/11 ની અંદર ભાગાકાર કરીએ, દાખલા તરીકે હું રફ વર્કમાં બતાવું છું। 2/11 તો 2 ને અંદર મૂકી, 11 ને બહાર મૂકો, પોઈન્ટ મૂકશો એટલે અહીં પણ પોઈન્ટ મૂકશો। 11 × 11, 9 વધ્યા, 0 મૂકો, 11 × 8 88, 11 × 11, 2 વધ્યા, ફરીથી શૂન્ય ઉતારો અને 11 × 8 88, ફરીથી 11 × 11 એટલે 9 વધ્યા, 11 × 8 88, તો 2 વધ્યા, 11 × 11, 11 × 11 9 વધ્યા, 11 × 8 88। આ પ્રમાણે વારંવાર 18 18 વારંવાર ચાલે છે। તો 18 18 વારંવાર ચાલે છે એટલે 0.1812 જેને અનંત આવૃત સમય સંખ્યા કહી શકીએ છીએ। હવે એના પછી આપણે છેલ્લો એક દાખલો જોઈએ। એની અંદર રકમ આ પ્રમાણે છે, 329/400। તો આપણે 329 ને 400 વડે ભાગાકાર કરવો છે। તો સંખ્યા નાની છે એટલે પોઈન્ટ મૂકી દઈએ, પછી 0 ઉતારો, તો 4 × 8 32, 4 × 8 32, તો બાદ બાકી કરો તો 90 વધ્યા, ફરીથી શૂન્ય ઉતારીએ તો 900 થયા, 4 × 2 = 8, 100 વધ્યા, ફરીથી શૂન્ય ઉતારો બરાબર, 4 × 2 = 8, 4 × 2 = 8, ફરીથી શૂન્ય ઉતારી એટલે 2000 થયા અને 4 × 5 = 20। તો અહીં તમારે શેષ 0 આવી જાય છે અમુક તબક્કે। એનો જવાબ, તમારો ભાગાકારનો જવાબ આ પ્રકારનો આવે છે। એનો જવાબ છે, એ જવાબને આપણે લખીએ તો 0.8225। તો અહીં આપણે છે પોઈન્ટની અંદર સંખ્યા છે છેલ્લે શેષ 0 આવી જાય છે એટલે શાંત સમય સંખ્યા કહેવાય। એટલે ટૂંકમાં મિત્રો, ભાગાકાર કરે જવાનો અને ભાગાકાર કર્યા પછી જો શેષ 0 આવી જતી હોય તો શાંત, અને શેષ 0 ના આવે કોઈ પણ તબક્કે તો એને અનંત આવૃત કહેવામાં આવે છે। તો આ પ્રકારના દાખલા છે મેં તમને શીખવ્યા છે, બીજા તમે ગણી શકશો। હવે એક બીજો દાખલો લઈએ। 1 સપ્તમાંશ અને 2 સપ્તમાંશ વચ્ચેની એક અસમ્ય સંખ્યા લખો। તો અહીં આપણે 1 સપ્તમાંશ તો 1/7 કરીએ તો એનો જવાબ આવે છે 0.142857। વારંવાર આ સંખ્યા આવે છે એટલે એને એમ કહી શકાય 0.142857। એ જ રીતે આપણે બીજા નંબરની સંખ્યા છે, બીજા નંબરની સંખ્યા 2 સપ્તમાંશ થાય છે બરાબર। તો 2 સપ્તમાંશ છે તો 2 સપ્તમાંશને પણ તમારે ભાગાકાર કરીએ તો 2/7 કરીએ તો એનો જવાબ પણ તમારે લાવવો હોય તો એને જે સંખ્યા છે ને 2 વડે ગુણાકાર કરીએ એટલે એનો જવાબ આવશે 28, 57 અને 14। આ તમારે 2 ભાગાકાર કર્યા। એના પછી હવે આપણે વચ્ચેની અસમ્ય સંખ્યા લાવવી છે। તો આ 2 સંખ્યા વચ્ચે પણ અસમ્ય સંખ્યાઓ અસંખ્ય છે, એમાંથી આપણે એક જ અસમ્ય સંખ્યા પૂછી છે। તો આપણે 2-3 અસમ્ય સંખ્યા લખતા શીખીએ કે અસમ્ય સંખ્યા કેવી રીતે લખી શકાય। દાખલા તરીકે અહીં આપણે પહેલાં દેખીએ 0.14થી ચાલુ થાય 28 સુધી છે। તો અહીં 14થી આપણે ઉપરની સંખ્યા લઈએ, દાખલા તરીકે 15 લઈ લો, તો પછી 15 લીધા પછી 1 0 લખવાનો, કોઈ પણ અંક રિપીટ કરી શકાય। ફરીથી 15 લખું, હવે 2 0, ફરીથી 15 લખું, હવે 3 0, ફરીથી 15 લખું। આ પ્રકારની સંખ્યાઓ અસંખ્ય સુધી જતી હોય તો આ સંખ્યાને અસમ્ય સંખ્યા કહેવામાં આવે છે। બીજું એક ઉદાહરણ લઈએ મિત્રો, 14 થી 28 વચ્ચેની 15 લીધી, દાખલા તરીકે આ વખતે 17 લઉં,
1 રિપીટ કરું છું, ફરીથી 17 લઉં, 2 1 રિપીટ કરવાના, ફરીથી 17 લખો. હવે 3 વખત એકડો લખવાનો, ફરીથી 17 લખો. એક ત્રીજી પણ સંખ્યા લઈ લો એટલે તમને આ ટોપિક ક્લિયર થઈ જાય. દાખલા તરીકે આપણે 21 લેવા છે. 21 લઉં, 5 રિપીટ કરું, 21 લઉં, 2 5 રિપીટ કરું, 21 લખું. કેટલા રિપીટ કરવાના? 3 5 રિપીટ કરું, 21 લખું. એટલે એ રીતે જે સંખ્યા લખ્યા પછી આપણે જે અંક રિપીટ કરવો હોય એ અંક વારંવાર રિપીટ કરી શકીએ. આ પ્રકારની સંખ્યાઓ છે એને કેવી સંખ્યાઓ કહેવાય? તો કે અસમ્ય સંખ્યા છે. તો તેમની વચ્ચેની અસમ્ય સંખ્યા. હવે એના પછીની વાત કરીએ. જો 1 સપ્તમાંશ બરાબર 14 28 57 છે, એની કિંમત આપી દીધી છે. 1 સપ્તમાંશની કિંમત આટલી છે. શું તમે ખરેખર ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર 2 સપ્તમાંશ, 3 સપ્તમાંશ, 4 સપ્તમાંશ, 5 સપ્તમાંશ, 6 સપ્તમાંશની દશાંશ અભિવ્યક્તિ શું મળે છે તેનું અનુમાન કરી શકશો? કેવી રીતે? જો મિત્રો, હવે 1/7 છે એનો ભાગાકાર કરો તો તમારે એટલું યાદ રાખવાનું કે 0.142857 આવે છે. 1 સપ્તમાંશની કિંમત કેટલી છે? 0.142857. તમે એને જો જોવું હોય તો ભાગાકાર કરીને પણ તમે જોઈ શકશો કે એનો ભાગાકાર કરશો તો આ પ્રકારનો જવાબ એનો આવતો હોય છે. બરાબર. દાખલા તરીકે હું તમને એનો ભાગાકાર છે એ ભાગાકાર મારી પાસે કરેલો છે તો અહીં તમને બતાવી દઉં છું કે જો આ 1/7 કરીએ તો 142857, પાછા 142857, 142857. આટલો બહુ લાંબુ પ્રક્રિયા કરો અને છેલ્લે શેષ તો કેટલી આવે છે? 1 વારંવાર આવે છે. એટલે એની કિંમત તમારે 1 સપ્તમાંશની કિંમત 142857 થાય છે, જે તમારે યાદ રાખવાની છે. બરાબર. અહીં એની કિંમત લાવ્યા પછી બીજી વખતે આપણે ભાગાકાર નથી કરવો અને કિંમત લાવી છે. 2 સપ્તમાંશની લાવી છે, 3 સપ્તમાંશની લાવી છે. તો કેવી રીતે લાવી શકાય? તો બહુ સહેલો ટોપિક છે અને બહુ ઇઝી ટોપિક છે, એને આપણે શીખીએ. તો અહીં આપણે પહેલું લાવવું છે 2 સપ્તમાંશ. તો 2 સપ્તમાંશ એટલે 2 × 1 સપ્તમાંશ કરવાનું. બરાબર. 2 × 1 સપ્તમાંશ કરવાનો. 1 સપ્તમાંશ એને 2 વડે ગુણાકાર કરવો પડે. તો 2 × હવે 1 સપ્તમાંશ એની કિંમત કેટલી છે? તો 0.142857. એની કિંમત આપણે કેટલી છે? 0.142857. બરાબર. હવે એને આપણે 142857 છે એને 2 વડે ગુણાકાર કરવો છે તો એનો જવાબ આવશે 0.2857 અને 14. ઉપર 12ની નિશાની તો ખરી જ. આ 1 સપ્તમાંશમાંથી 2 સપ્તમાંશની કિંમત લાવી હોય તો 1 સપ્તમાંશને 2 વડે ગુણવા પડે અને 2 ગુણ્યા હવે 1 સપ્તમાંશની જે કિંમત હતી એ કિંમત અહીં સાઈડમાં મૂકી. બરાબર ને? પછી બંનેનો શું કર્યો? ગુણાકાર કર્યો તો આપણને આ જવાબ આવી જાય છે. પછી બીજું ઉદાહરણ. હવે આપણે કોની કિંમત લાવી છે? 3 સપ્તમાંશની કિંમત લાવી છે. તો 3 સપ્તમાંશની કિંમત લાવી છે તો 3 × 1 સપ્તમાંશ. તો 3 × 1 સપ્તમાંશની કિંમત કેટલી છે? 142857. તો 142857 ને તમારે 3 વડે ગુણાકાર કરવાનો છે. તો 3 વડે ગુણાકાર કરો તો 0.428571 આનો ગુણાકારનો જવાબ આવે. એના પછી તમારે 4 સપ્તમાંશની કિંમત માગી છે તો 4 × 1 સપ્તમાંશ કરો. 1 સપ્તમાંશની કિંમત તો આપણને યાદ છે 0.142857. આ બંનેનો ગુણાકાર કરીએ 4 વડે ગુણાકાર તો 4 વડે ગુણાકાર કરો તો એનો જવાબ આવશે 57, 14 ને 28. બરાબર. એવી જ રીતે હજુ આપણે એના પછી બીજી કિંમત માગી છે 5 સપ્તમાંશની. તો શું કરીશું? 5 સપ્તમાંશની 5 × 1 સપ્તમાંશ. તો 5 × 1 સપ્તમાંશ છે 1 સપ્તમાંશની 0.142857. 5 વડે ગુણાકાર કરો તો એનો જવાબ આવશે 71, 42 અને 85. હજુ એક કિંમત છેલ્લે માગી છે. કોની કિંમત માગી છે? તો કે 6 સપ્તમાંશની. તો 6 સપ્તમાંશની કિંમત કેવી રીતે લાવી શકાય?
તો 6 ગુણ્યા 1 સપ્તમાંશ, તો 6 ગુણ્યા 1 સપ્તમાંશની કિંમત મૂકી તો 14, 28, 57. એને 6 વડે ગુણાકાર કરીએ, બરાબર, એને 6 વડે ગુણાકાર કરીએ તો 0.85, 71 અને 42, બરાબર છે. આ રીતે એનો ગુણાકાર કરવાથી આવો જવાબ આપણને મળે છે. તો અહીં આપણને 1 સપ્તમાંશની કિંમત આપી હતી, એના ઉપરથી આપણે જુદા જુદા એના સમઅપૂર્ણાંકની કિંમત આપણે મેળવી શકીએ છીએ. તો આ પ્રકારનો દાખલો છે એ દાખલો પણ તમે ગણી શકશો. હવે મિત્રો આપણે બીજું શીખવાનું છે કે સમ્ય સંખ્યાઓ છે એનું P/Q સ્વરૂપમાં નિરૂપણ કેવી રીતે કરી શકાય. એ P/Q સ્વરૂપના દાખલા બહુ અગત્યના છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણવાના છીએ. પણ આજે જે તમને દાખલા શીખવ્યા છે એ દાખલા ફરીથી તમારે બરાબર સમજવાના છે, અને એને લગતું હું હોમવર્ક પણ તમને આપું છું, જે તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તો આટલું વિદ્યાર્થી મિત્રો બરાબર તમે શીખવા માટે પ્રયત્ન કરશો. ઓકે.